દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંબે અને જય અંબે વિદ્યાલય ગુજરાત બોર્ડ અંબે સ્કૂલ CBSE હરણી ખાતે વિદ્યાર્થી સંઘ હોદ્દેદાર શપથવિધિ સમારોહ સંપન્ન। અંબે અને જય અંબે વિદ્યાલય હરણી દ્વારા સરદાર પટેલ ઓડિટોરિયમ ખાતે વર્ષ 2025-26 માટે વિદ્યાર્થી સંઘ હોદ્દેદાર શપથવિધિ સમારોહ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં વિદ્યાર્થી નેતાઓને તેમના હોદ્દાની જવાબદારી સોંપવામાં આવી, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વસાવા સાહેબ હરણી પોલીસ સ્ટેશન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના નૃત્ય, લીડરશિપ નૃત્ય અને રાષ્ટ્રભક્તિને અનુરૂપ નૃત્ય મનમોહક પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી। મહાનુભાવોના પરિચય અને પુષ્પગુચ્છ અર્પણ બાદ શાળાના હેડ બોયઝ અને હેડ ગર્લ્સ, ત્યારબાદ કેપ્ટન્સ અને વાઇસ કેપ્ટન્સ દ્વારા ગૌરવપૂર્ણ માર્ચિંગ કરવામાં આવ્યું હતું। શાળાના નવનિયુક્ત કાઉન્સિલ સભ્યોએ નિષ્ઠાપૂર્વક શપથ લીધા, જે શાળા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે। શાળાના બંધારણની હેડ બોયઝ અને હેડ ગર્લ્સને શાળા બંધારણની સોંપણી પણ કરવામાં આવી હતી, જે તેમની ભાવિ જવાબદારીઓને અંકિત કરે છે। આ પ્રસંગે હેડ બોયઝ અને હેડ ગર્લ્સ દ્વારા પ્રેરક ઉદ્બોધન કરવામાં આવ્યું। મુખ્ય મહેમાન શ્રી SV વસાવા સાહેબે વિદ્યાર્થીઓને નેતૃત્વ અને જવાબદારીના મહત્વ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન શ્રી અમિતભાઈ શાહ, અંબે ગ્રુપ ઓફ સ્કૂલ KG વિભાગ નિયામક શ્રીમતી ભાવેશાબેન શાહ વડોદરા, શ્રી અંબે વિદ્યાલય વાઘોડિયા રોડના નિયામક શ્રી આશિષભાઈ શાહ અને અંબે વિદ્યાલય તથા જય અંબે વિદ્યાલય હરણીના નિયામક શ્રી વિવેકભાઈ શાહ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય મહેમાનને સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યું। અંતમાં આભાર વિધિ અને રાષ્ટ્રગાન સાથે સમારોહનું સમાપન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ નિસાર મહેંદી સાથે હઝરત ખાન, વડોદરા। અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન, દરેક સ્કૂલના ડાયરેક્ટરશ્રીઓ, પ્રિન્સિપાલશ્રી અને પથદર્શક એવા ગુરુજનો અને પથચાલક એવા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે વિદ્યાર્થી સંઘનું પદવીદાન સમારંભ માટે મને આમંત્રિત કર્યો હતો। હું આપના આમંત્રણને સ્વીકારી હું અહીંયા આવ્યો છું। આપ સૌને એક વાત કહેવા માંગુ છું। મારું સ્કૂલિંગ લાઈફ મારા વતનના તાલુકામાં થયું। પહેલું બીજું ધોરણ મારા ગામની સ્કૂલમાં પસાર કર્યું। ત્યારે સ્કૂલમાં જઈ અને ઘરે પરત આવ્યા ત્યારે થેલો ઘરમાં નાખી અને રમવા માટે નીકળી જતા હતા। ત્યારે કોઈ ટ્યુશન કે કશું નહોતું, બસ રખડવા માટે ડુંગરમાં, નદીમાં રમવા માટે નીકળી જતા હતા, નેચરને માણતા હતા। ત્યારે ધીરે ધીરે બીજામાંથી પછી તાલુકાની સ્કૂલમાં આવ્યા। સ્કૂલમાંથી 12 પાસ કરી પછી કોલેજ, ડિસ્ટ્રિક્ટ મહાવીર કોલેજ પૂરું કર્યો। કોલેજ